રાત્રે બનશે વાવાઝોડું, બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું। હવામાન વિભાગે આપી જાણકારી, બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સક્રિય। અરબ સાગર બાદ બંગાળની ખાડી પણ સક્રિય। હવામાન વિભાગે જાહેર કર્યો છે સંભવિત ટ્રેક। ખેડૂતોને ધણધણાવી નાખતા એંધાણ, ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના, ખેડૂતો પર મોટી ઘાત ત્રાટકવાની આશંકા। હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીનું અનુમાન, 8 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે। આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તાર પર ખતરો, ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના। સુરત, વલસાડ, ભરૂચમાં વરસાદનો ખતરો, ભાવનગર, અમદાવાદ, બોટાદમાં વરસાદનો ખતરો, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે। તો તેની સાથે જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદ થઈ શકે છે। સોમવાર સુધીમાં થઈ શકે છે 4 થી 8 ઇંચ વરસાદ। ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ સંભવ। पिछले 2-3 दिन से एक डिप्रेशन दक्षिण और दक्षिण मध्य अरब सागर में तब्दील हुआ है, जिसका असर अभी धीरे धीरे गुजरात पर अगले कल से शुरुआत होगा और अगले 4-5 दिन के लिए गुजरात पर इसका असर दिखने मिलेगा। तो ये पहले सिस्टम लक्षद्वीप के पश्चिम की ओर बना हुआ था और अभी धीरे धीरे पिछले 24 से 48 घंटे में उत्तर की ओर बढ़ रहा है और महाराष्ट्र और गुजरात की तरफ आने की उम्मीद है, जिसके कारण अभी जैसे जैसे नमी बढ़ेगी वैसे गुजरात में भी बेमौसमी बारिश और थंडरस्टॉर्म की गतिविधियां बढ़ने लगेगी। सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सूरत, वलसाड, नवसारी, डंग्स, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर, अमरेली, गिर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है। तो ગીર સોમનાથ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। સૌથી વધારે મહત્વની વાત, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને તંત્ર એલર્ટ છે। માછીમારો દરિયો ન ખેડવા પણ અપાઈ છે સૂચના। દરિયા કિનારે અને દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા, 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના। ચોમાસાએ વિદાય લઈ લીધી છે પણ હજુ પણ પાણી ઓસર્યા નથી। ધોળકા અને દસક્રોઈ ગામના ખેડૂતોના ખેતરમાં હજી પાણી ભરાયેલા છે। ભાત, બદરખા અને માંડલપુરા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। વરસાદ બાદ સાબરમતી નદીમાં આવેલા પૂર બાદ પાણી નથી ઓસર્યા। પાણી ન ઓસરતા ખેડૂતો આખા વર્ષની ખેતી ફેલ ગઈ હોવાની વાત કહી રહ્યા છે। ચોમાસા દરમિયાન ડાંગરને હવે શિયાળામાં લેવાતા ઘઉંનો પાક પણ ન લઈ શકે તેવી હાલ સ્થિતિ। આખું વર્ષ ખેડૂતોને એળે જાય તેવી સ્થિતિ છે। દસક્રોઈ અને ધોળકા તાલુકાના 3 ગામના 100થી વધુ ખેડૂતો ખેતર પાણીમાં ગરકાવ હોવાની વાત કરી રહ્યા છે। 100 ખેડૂતો અંદાજે 150થી વધુ વીઘામાં ખેતર ધરાવે છે જે પાણીમાં ગરકાવ છે। ચોમાસામાં કરેલા વાવેતરમાં કપાસ અને શાકભાજી ખેતીના લાખો રૂપિયાનું નુકસાનનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। હવામાન વિભાગના આગાહી મુજબ ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી ખેતરમાં ભરાયેલા પાણીએ વિદાય નથી લીધા અને આ પ્રકારના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે। આ અમદાવાદ જિલ્લાના દસકોઈ અને ધોળકા તાલુકાના ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે કે જ્યાં હજુ સુધી પાણી ભરાયેલું છે તે જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો કે અંદર જઈ પણ ન શકાય તેટલું પાણી ભરાયેલું છે। કપાસનો પાકનું વાવેતર કર્યું હતું પરંતુ જાણે કે અંદરથી ડુંડા નીકળી પડ્યા હોય અને ખેતરની અંદર પાણી કે પાણીમાં ખેતર, આ પ્રકારના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ઓસર્યા છે પરંતુ હજુ સુધી જોઈએ તે પ્રકારના પાણી ઓસર્યા નથી। મહત્વનું એ છે કે ચોમાસું પાક તો ફેલ ગયો પરંતુ એ પછી હવે શિયાળુ પાક પણ ફેલ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અંદાજે 100થી વધારે ખેડૂતો જે છે તેમના આ પ્રકારની પરિસ્થિતિ છે। આ તમામ ખેડૂતો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જેમના પાક નિષ્ફળ જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ પ્રકારનું વાવેતર કર્યું હતું પરંતુ પાક સાવ બળીને ખાક થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો ખેતરની અંદર જોવા મળી રહ્યા છે અને ખેતરમાં વાવેતર કર્યા બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિક ખેડૂતો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેમણે શું વાવેતર કર્યું હતું અને કેટલા ખેડૂતોની આ પ્રકારની દયનીય સ્થિતિ જે છે તે થઈ છે તે અંતર્ગત વાત કરીશું। કેટલા વિસ્તારની અંદર આ પાણી ભરેલું છે, કેટલા ખેડૂતોની જગ્યા છે અને કેટલા સમયથી આ પાણી ભરેલું છે? આમ તો પહેલો વરસાદ પડ્યો ત્યારથી જ આ પાણી ભરાઈ ગયું છે અને 100થી 150 ખેડૂતનું આ નુકસાન છે। અને કપાસનું વાવેતર હતું, તમે જોઈ શકો છો કે કપાસ બધો ફેલ છે। હજુ
શિયાળાનો પાક પણ ફેલ જવાનો છે. હજુ અમને એવું લાગે છે કે ઉનાળા સુધી આ પાણી હટશે નહીં. પાણી અહીંયા આપણે ઊભા છીએ ત્યાં સુધી પાણી તો હતું જ, હવે ઓસરું છે પણ ઉનાળા સુધી જશે નહીં એવું લાગી રહ્યું છે. એટલે આખી સિઝન ફેલ. આખી સિઝન ચોમાસું સિઝન ફેલ અને શિયાળુ સિઝન પણ ફેલ થવાની છે. અને ઉનાળામાં પાક થયો તો નકર એ આખું વર્ષ અમારું ફેલ થશે. કેટલા ખેડૂતોને નુકસાન થયું છે ને તમારે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે અહીંયા પાણી ભરાવાના કારણે? લગભગ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ગિલોડી 80,000 ગિલોડીમાં ખર્ચો કર્યો હતો અને 20 થી 25,000 રૂપિયા ઘાસમાં ખર્ચો કર્યો હતો. આપણે ઘાસ આવે ને એ માટે. તો તમારા જેવા કેટલા ખેડૂતો હતા કે એમને એટલું નુકસાન થયું છે? લગભગ 150 જેવા ખેડૂત છે. પાણી ઓસરતું જ નથી ના, હજી પાણી ભર્યું છે. એનું કારણ શું છે? આગળ આવરો નહીં ને એના માટે કે આનો નિકાલ નહીં પાણીનો. કેટલું નુકસાન છે તમારે? પણ અમારે 5 વીઘા ઘાસ જતું રહ્યું છે. 5 વીઘાનું નુકસાન છે એટલે દર મહિને અમારે 40 થી 50, 60, 70 હજારની આવક છે એ બંધ થઈ જાય તારે, અને પાણી હટતા નહીં. કેટલા વિસ્તારમાં આ પ્રકારનું પાણી અત્યારે હાલ બી ભરેલું છે અને જેના કારણે ખેડૂતો પોતે ખેતી નથી કરી શકતા? આ પાણી અહીં ભાતથી તે ઠેઠ માડણપુરા ગામ સુધી છે, 2 થી 3 કિલોમીટરની અંદર, અને અબી હાલમાં તે ઘણું બધું નુકસાન છે અને પાણી ઓસરતા જ નથી. અને અહીંયા આગળનો પાક હજુ કોઈ થવાની શક્યતા દેખાઈ રહી નથી અબી હાલમાં અંદર. કેટલા રૂપિયાનું નુકસાન હશે પ્રત્યેક ખેડૂતોને? પ્રત્યેક ખેડૂતો તો મિનિમમ 2-3 લાખની આસપાસ પ્રત્યેક ખેડૂતોના 100 થી 150 ખેડૂતોની આસપાસની ભીતિ ખરી. ચોક્કસથી તો 100 થી વધારે ખેડૂતોને 2 લાખથી પણ વધારે રૂપિયાનું નુકસાન હોય તે પ્રકારની વાત આ તમામ ખેડૂતોના મુખેથી સાંભળવા મળી રહી છે. કારણ કે જે પ્રકારે પાણી ભરાયેલું છે, પાણી હજુ સુધી ઓસરતું નથી અને આગામી 2 સિઝન પણ ફેલ જાય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે. ત્યારે હવે તંત્ર ક્યારે આવે છે અને ક્યારે આ લોકોની જે પાણીનો નિકાલ થાય છે તે હવે જોવું રહેશે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોળકા, દસકોઈ. દ્વારકાથી સમાચાર. ખંભાળિયા નજીક આવેલ ખાનગી કંપનીના કન્વેનર બેલ્ટમાં આગ લાગી છે. ખંભાળિયા નજીક આવેલ એસઆર કંપનીના કન્વેનર બેલ્ટમાં ભીષણ આગ લાગી છે, જેને લઈને કોલસાની સપ્લાય કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આસપાસમાં ધુમાડાના ગોટે ગોટા. આગની ઘટનાને જોતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. કંપનીના કન્વર્ટ બેલ્ટમાં લાગી છે આગ, જે હાલમાં જાણકારી મળી રહી છે. કોલસાની સપ્લાય કરતી વખતે આ કન્વર્ટ બેલ્ટ જે હતો તે આગની ઝપેટમાં આવી ગયો છે. ખંભાળિયા નજીકની કંપનીથી જાણકારી મળતા તુરંત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હોવાની પણ જાણકારી છે. કંપનીના કન્વર્ટ બેલ્ટમાં આગ કઈ રીતે લાગી તે પણ તપાસનો વિષય છે. કોલસાની સપ્લાય કરતા હોવાથી આગ વધુ જ્વલંત જોવા મળી રહી છે, કારણ કે કોલસો ત્યાં આગળ હતો ને આગ લાગતાની સાથે તે વધુ આગની અંદર સક્રિય થઈ જવાને કારણે ધુમાડા દૂર દૂર સુધી સક્રિય થતા જોવા મળ્યા હતા. તો ખંભાળિયાની આ જાણકારી છે. પ્રાઇવેટ કંપનીની અંદર આ આગ લાગી હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 2 અલગ અલગ દ્રશ્યો. દૂરથી 2 થી 5 કિલોમીટર દૂરથી પણ લોકોને ધુમાડા જોવા મળી રહ્યા છે. જે જાણકારો છે તેમનું કહેવું છે, જે માહિતી હાલમાં મળી રહી છે સ્થાનિકો પાસેથી પણ, કે આગ બપોરના સમયે લાગી હતી ને ત્યારબાદ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તે સ્પષ્ટ નથી થયું, પરંતુ ભયંકર આગ હોવાની જાણકારી છે અને કંપનીના